ત્યારે કોઈ કોમ નહીં તે બેઠા બેઠા કંટાળો આવતો હતો. એના કરતાં કીધું ના હોય તો હોટલ જ જવા દે. તે હોટલ બેહું, ગમે તે 2-4 માણસ આવે તો વળી બેસીને ગપ્પા મારવા થાય એટલે દાડો જતો રહે એટલે ખબર ના પડે. અને ઘેર બેસી જાય ને તો ઉપરથી માથું પાછી જાય. ડોશી ગમે તે ટોપો બતાય કરે. એના કરતાં કીધું હોટલ જ જવા દે, શાંતિથી ચોકણ બેહું. હા, આજે તો કોઈ બેહવાય આવ્યું નહીં વલ્લા. શાનનો બેહી રહ્યો છું. હવે કોનો ફોન આવ્યો? ઓહો, આયો મારા હાડુનો ફોન આવ્યો આજે. ઘણા દાડે સંભાળ્યા છે હાડુને. હાલો, હા બોલો હાડુ. અરે શું મજામાં છીએ? ઘેર કંટાળી હોય હોટલ આવીને બેઠો છું. ઓ વાહ, હા કશો વાંધો નહીં. હા મને ખબર છે. હા તમારે જરૂર હોય તો મારે શું કરવા રાખવા છે પૈસા તમારા? હા કશો વાંધો નહીં. અરે લઈને આવ્યો હોય. શું વાત કરો? હા મારા ખીચામાં રૂપિયો લેવો હોય ને કોઈને તોય વિચાર કરો. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી હાડો. ઓવા પાછા. અરે તમારા પૈસા કાલ સવારે પહોંચી જાય. હા મને કહો તમે 10 લાખ રૂપિયાનું જોખમ છે એમ. અરે ચિંતા કરશો નહીં. અને મારા પાસેથી ચોરી કરી જાય કોઈની તાકાત નહીં. કોઈ જીવનના ખીચામાં રૂપિયો પડ્યો હોય ને તોય લેવો કાઠો પડી જાય અને ચોરી કરી જાય. અરે તમે ચિંતા કરશો નહીં હાડુ. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. ઓહો પાછા. અરે તાકાત બહારની વાત છે. આ જીવન પાહન પૈસા પડ્યા હોય ને એટલે જોડે બેંકમાં પડ્યા એટલી સિક્યુરિટી છે. હા તમારા પૈસા કાલે 10 વાગે પહોંચી જવું. ચિંતા કરશો નહીં. અરે જેવા તમે વૈકણ મેલી જશો ને પૈસા એવા તમારા ચોકડ પોકારી દો. શું વાત કરો? ઘેર ના આવું કશો વાંધો નહીં. તમે ચોકડી આવી જજો. હું અહીંથી આવજો ચોકડી. હું અહીંથી નીકળ્યો ને એટલે તમને ફોન કરી દો. તમે એકણ આવી જજો ચોકડી. ઓવા હા ચિંતા કરશો નહીં. સુખ શાંતિ તમારા પૈસા તો પોકાડી દો. 10 વાગ્યાના ટપોરે તો પહોંચી જાવ પૈસા. ઓવા એ હારું કશો વાંધો નહીં. હા તમે તારા ટાઈમ થાય ને 10 વાગે એટલે એટલા આવી જજો. હું આવી જજો ચોકડી. ઓવા 10 લાખ રૂપિયા પોકાડવાના છે. અરે ચિંતા કરશો નહીં. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. ઓવા પાછા. એ હારું ઓહો જીવણિયા અલ્લા બેહીન તો તું તો 10 લાખની વાતો કરે લ્યા. નથી લાયા ઓમ કે 10 રૂપિયા નહીં ને લાખોની વાતો છતી આવી. મારા પાસે તો પૈસા નહીં પણ મારા હાડુના પૈસા છે. હું કા જુઠ્ઠું બોલે છે? મારા તારા પાસે 1 રૂપિયો લેવો નહીં પણ હાથું બોલવાનું રાજ. હાથું બોલેલું હોય ને હો ગૌ જાય. એક વખત જુઠ્ઠું બોલે ને જીવણિયા તો 50 વખત જુઠ્ઠું બોલવું પડશે. મને ખબર છે. હાથું બોલે ને એટલે બધું ખોટું જ લાગે છે. આટલા રૂપિયા હોય ને હું કા ચિંગુર ફેરા કરે છે. ગામમાં જમણવાર કરી દે કે આગળ શ્રાવણ મહિનો આવે છે લાડવાનો. પણ મારા પૈસા રસ્તે વપરાવી લે. મારા પૈસા નહીં બાપા. મારા હાડુના પૈસા છે. પેલો ગજારો ફરે ને એમ મારો બેટો ફરી જાય છે. શરમ આપી દેવો શરમ. આ તો સારું કર્યું હું હાફડી ગયો ને કોઈને ખબર ના પડે કે તારા પાસે 10 લાખ રૂપિયા છે. સરપંચ મારા પાસે રૂપિયા નહીં. મરી જાવ તો મુઠામાં મેળવા. અને 10 લાખ રૂપિયા છોડી હોય. હાલ વાત કરી ફોનમાં. એ મારા હાડુના પૈસા છે. તારા હાડુના? ઓવા ઈવાના જમીન વેચી હતી વીઘો એટલે 25 લાખ રૂપિયા જેવા આવ્યા હતા. મને કે અડધા પૈસા તમારે ઘેર રાખો તે 10 લાખ રૂપિયા મના લઈ ગયા અને બીજા ઈવાના પાસે હતા. એટલે તારા બેંક છે ઘેર? બેંક નહીં પણ કોઈની તાકાત છે આપણા ઘેર પગ મેલા. કૂતરું પગ મેલતું નહીં પણ બીજા કઈ તાકાત હોય? હા તાર બસ આ મૂસો કોઈ સોલો કરવા નહીં રાખી સરપંચ. તમારા ઘેર પૈસા પડ્યા તો આપણા ઘેર મેકી જવાના. જીવણિયા મારા પાસે તો પરે નહીં કે મારા તાર પાસે મેકવાય નહીં. જો હું તો હાથવી હકું એવો શું પૈસા? ના આ તો કોઈ ના હાથવી હકું. તું ક્યાં બોલે છે? પાછો હાડું ને હું ક્યાં કીધું? એમ કે મારા છે નહીં મારા બાપા. મારા હાડુના પૈસા નહીં. મને ખબર છે પૈસા મારા કીધા ને એમ કે હાલવા પડી. મારા તારો રૂપિયો જોતો નહીં જીવણિયા. તારા પૈસા અને તારા હાડુના તને મુબારક ભાઈ. હાડુના જ છે પૈસા સરપંચ, મારા નહીં. ઈવન હાલવા જવાનું છે કાલે. ઓય ના ઈવન ઘેર હાલવા જવાનું છે. એના હોમા બના લેવા બના. ઓહો એટલે આટલું બધું જોખમ અને હાચો કે હે જોખમ. અને આ જીવન મુસાન ને 5 કિલો હોનું હોય ને તો પોકાડી દઉં. આ તો 10 લાખ રૂપિયા જ છે. ઓહો તાણે પાઘડીમાં વેટીમ લઈ જાય કહું. ગમે તે પાઘડીમાં લઈ જાઓ, ગમે તે ના લઈ જાઓ. જીવણિયા ગમે તે હોય આવી મોટી ફોકો ના કોઈ પૈસા લઈને નીકળીએ ને એટલે જોખમ જ કહેવાય.
પૈસા ઓલે તો ઘણો મર્ડર થઈ જાય તને શું ખબર છે? કોઈની તાકાત નહીં. આ જીવનના ખીચામાં રૂપિયો પડે તો રૂપિયો લેવો. રૂપિયા લેવા તો કોઈ ના આવે લે. હા? પણ આવા 10 લાખ રૂપિયા કને ભરવા કાઠાવડના? સરપંચ તમને ખબર નહીં જીવનની બુદ્ધિ નહીં હોય. ફટ લઈને તો પોકારી દે હાડું પાહન એવું પૈસા. બુદ્ધિ વાપરે એ તો મારો એ ગમે પોલીસ લાઈન છે. પોલીસ લાઈન નહીં જવાની જરૂર નહીં મારે. એકલો કાફી છું. ઓ મારો બેટો આમ પોકવા તો નહીં જ દે મને ખબર છે. આ જીવન મુસાર્યો ને એકલો મરદનું ફળ્યું છે. ગમે તેવું લડાઈ થાય ને તોય પહોંચી જાય અને ચોરી કરવાની કોઈ તાકાત છે? એટલે આ મફતમાં લડવું હોય ને તો લડી ના જ છે પણ પૈસા હોય જીવણિયા એટલે આપણા ખરા ને દબાતા રહેવું પડે. કોઈક લાફો મેલે ને તો અમે ગરમી ના કરાય. એમનો મને લાફો મેલા. એટલે 10 લાખ ભારી ગયો હોય ને તો લાફો મેલે. તને ખબર નહીં અત્યારે તો. પણ એવી ખબર નહીં પડે કે જીવન પાન પૈસા છે. ઓ આ તો મેં કીધું જીવણિયા તને સાચી સલાહ આલી. બાકી તારી મરજીની વાત છે ને કે આ તો લઈ જાવ તો હંગાતી હું આવું બીજું કોઈ નહીં. ના ના સરપંચ તમારી કોઈ જરૂર નહીં. એકલો પોકાઈ દે. આ તો 10 લાખ રૂપિયા 50 લાખ હોય ને તોય પોકાડી દઉં. કશો વાંધો નહીં જીવણિયા. આ તો કીધું તમે હંગાતે આવશે મારા પૈસા એક પોક્ષી. ના ના તારા લઈ જાય ના પણ મારું કાં હંગાતી આપવું પડે. કોઈની જરૂર નહીં. અને સરપંચ લઈને આવ્યો તો ને એકલો જ લઈને આવ્યો તો. અને પાછા હાલવા જવાનું છે ને એકલાને જ જવાનું છે. જીગર તો ખરી હોય જીવણિયા. આ જીગર વગર થોડા પૈસા રાખતો છું ઘેર. ઓ ઘેર જ પડ્યા છે. ઘેર જ તાણ. થોડું થોડા વળી કીધું 10 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે. અરે બેંકમાં મેલે પાછી રહ્યો આપણે કાઢવાની. ઘેર જ પડી રહેશે. કાલ સવારે 10 વાગે પોકીએ જાવ. ના ના કશો વાંધો નહીં જીવણિયા. હાથ પીને પકડી દેજે. બીજાનું જોખમ કહેવાય. આપણે આ તો આલી દેવું સારું. આ તને કીધું. હાથ થી નહીં પોકારવાના. ગાય ગાતો પોકારી જોઈએ. અરે બધી વાતો જવા દે. તારા આઢુના પૈસા આલી દેજે. પણ આગળ શ્રાવણ મહિનો આવે છે એટલે નાવ દે બધા ભેગા થઈને હું બાબુજીના ઘેર નીકળ્યો છું. બધા ભેગા કરવા દે. નાવ દે જમણમાં રાખવો છે ગામમાં. કશો વાંધો નહીં. જમણવાર તમે કરાવજો. નાવ દે 10 લાખ માં દે. 10 લઈ લેજે. આ તો ભાગમાં આવું તાલવા થાય. આ તને કીધું. મારા ને મારા હાડુના 5 રૂપિયો લેવા નહીં. એવા પૈસા જે આલ્યા ને એ પૂરેપૂરા પાછા આ આલવાના. તે તારા ઘરના આલજે તને આ કીધું. એ તો તમે આવશો ઉપરાણું લેવા તો આલ્યો. ચિંતા કરશો નહીં. આ તને કોને પાડ્યું? એ હારું જો જોવા કે મને સલાહ આલીશ. મારા સલાહની જરૂર નહીં. આ જીવન એકલો કાફી છે. મને વચ્ચે ને કરવા દેજે. ના તો ઘેર જઈ બધી તૈયારીઓ કરવી પડશે. કાલ સવારે નીકળવાનું છે પૈસા લઈને. રામલા તું તો યાર હરકત ના ઊંઘવાય નહીં દેતો. આવી રીતના ઇમરજન્સી કોમ હોય ને તો મને રાતે કહી દેવાનું. આ સીધો ઊંઘેલો ઉઠાડ્યો મને થી. ચોમા કાકા તમે હેડો. ઇમરજન્સી છે, ઉતાવળ વાળું કોમ છે અને જબરું કોમ છે. કોમ થઈ જાય ને તો મેળ આવી જાય આપણે. ઇમરજન્સી હોય તો મને કેવું પડે ને. એ બધી હું પળા- કરવાનું એ તો કે. એ બધી પળાપૂછ તમારે નહીં કરવી. પાડો ને પાડી સોનામોના બળી ખાવાની વર રાખો. જે કરવાનું છે એ કરો. બધું હું તમારે જોણવું છે અત્યાર પછી. હજી ઘેરથી નીકળ્યા નહીં ને અત્યાર પછી તમારા નામના લાલ્યા ચાલુ કરી દીધા. હરકત ઊંઘવાના દીધો ને બનો મને ઉઠાઈ લીધો એટલે કેવું. એટલે આખી જિંદગી ઊંઘવામાં નહીં ને. એમ નહીં, આખી જિંદગી ઊંઘવામાં જ કાઢી છે. હા હું નવું કર્યું તમે? હું નવું કર્યું? મારે કરવું છે હું આમાં. હા શું કરવું છે મારે? ટાઈમ ખાઈ લેવાનું. આમાં મારે છો વધારે જીભ ના ના શોય જતા શોય નહીં. હું લાયા કોઈ નહીં. કાલ મરીને જતા રહો ને તો ગામમાં કોઈ યાદ નહીં કરે. બોધી નહીં જવાનું. એટલે આની ટોપી વાળો ગામમાં શોભાઈ કરીને કોઈ માણસ હતો. આમ તો કોક નવું કરેલું હોય ને તો ગામમાં જોણ કાઢી દે કે ના અમુક અમારો ડોહો હતો કે અમુક અમારો ભા હતો કે અમારા અમુક માણસ હતો કુટુંબમાં જેને આવું બાવું જ કામ કર્યું તું. ઘણો બાઉસ કોમ કરી જ નાખ્યો છે ગોમે. શું કર્યું? હું બાવું જ કામ કરી? ઘણા ગામમાં ઊંધો કોમ કરી નાખ્યો છે. હું કર્યું? ઓળખે છે. મને તો કયો મને જ નહીં ખબર ને. આખી જિંદગી પહાણ કાઢી ઘણા તો બૂચ નહીં મારી દીધા. લે આ બૂચ તો અમે મજાળો બૂચ મારવા માંડ્યો છે. વાતો કરવા નીકળી પડ્યા છો તે. એ બધું તમારે કશું જોડવું નહીં. સમય આવશે ને એટલે બધું હું તમને કહી દઈશ. ઓહો લાલનો ગોલો ને ચક્કતનો ગોલો છે ઉપડ્યા છે. અને તું કારીનો ગોલ્યો. કનકી લે કનકી તો તને તમે કાઢી કઈ કહો છો? બાપાને. કઈ કહો છો? પણ મેં બીજું શું કીધું? અત્યારમાં ઉઠાવ્યા ભગવાનનું નામ લ્યો કે મોટા હારું આવતું નહીં. હા આ ખરાબ છે. ખરાબ જ છે કે ભગવાનનું તો નામ નહીં લેવું. ખાલી એમને મારા પેરી છે ભાઈને પેરી બતાવવા હે? માટે. હા? બતાવવા નહીં પેરી ખેવા. રોજ સવારે ઉઠું છું જીવરો દોણા નાખું છું મંદિરમાં 25 લાખમાં જાઉં છું ભગવાન હા, ના. ખબર છે. હું નવાઈ કરી તે મોય. હા? તમે એમાંથી કશું કરો હા? અમે તો ખુશ છીએ છીએ તોય તું હેરાન થાય છે. તોય તને ગમતું નહીં. તોય તું બળી જાય છે. અમે હતા જે હે તને ગમતું નહીં. તમને બોલ્યા મનમાં ચોખ્ખો થા. મનમાં લોકોને વતાવવાની જરૂર નહીં કોઈ. સમજો? એટલે હું મેલો છું. મેલો જ છે કે આખું ગામ તો તમને બેને કે હાલે મેલા. એ તો કે અમે લુગડે મેલા છીએ પણ મનના ચોખ્ખા છીએ. તારા જેમ મનના મેલા નહીં. મનના મેલા તો તમે બે છો.
મોય નકરો મેલ પડ્યો છે બે નામો. એ બધી વાત પડી મેલો અત્યારમાં બગલાની પોખ જેવા થઈ અને વેલા છો હેડ્યા. એટલે તારા મને જો પૂછવાનું હા હા તમે એવું લેવા અમને પૂછ્યું તો અમે ના પૂછીએ કે એમાં હું નવાઈ તો પૂછ્યું કઈ જો કે પણ ગોમમાં જ જતા હો કે કોકનું ખરાબ ના ના કરવા મારે તને છો કહેવાનું આવે છે કેમ? મારું કે કેવું પડે તને હું ચા નીકળ્યો હોય તો હું અમે મારા કોમ નીકળ્યો તો પછી અમે અમારા રસ્તા હેડ્યા જતા હતા તમારે શું વચમાં પૂછવા આવતું હતું. ના ના આટલા બધા ખુશ થતા હતા એટલે પૂછ્યું. અમે ખુશ છીએ તોય તમને ગામ વાળાને ના ગમે અમે દુઃખી છીએ તોય તમને ગામ વાળાને ના ગમે તો તમને ગમે શું કશો વાંધો નહીં હું તો મારા કોમ જ આવું છું પણ તમે ક્યાં હું કોમ જો હો તમે શું કોમ દો છો મારા તો હારું હગાવાલે કોમ છે ને એટલા માટે જાઉં છું. શું કરવા હ, કોમ છે હારું એક મારા કોમ છે ને હગા નહીં કોમ છે. બરોબર તમે છો હે ને અમે ખરા ને ખેમણ હારી જઈએ છીએ હા મારા હારી જઈએ છીએ ગમે થ્રુ કરવા એટલે માટે ખેમાની હારી જ જો કા તારી હારી તો જોયા એવું છે નહીં હા તો તમારી હારી તૈન જાવ દારે ખેમાની હારી તારી હારી શાની જે તું એ જવાની જરૂર નહીં અમે 3 દાડે જઈએ 3 કલાકે જઈએ છીએ તો અમારા હગો ના ઈકણ કે બીજો ની તો નહીં એટલે જતા મફતના રોટલા એકન તોડતા બાંધ. એ ઓને ચિંતા તહ આપણા હગો નિકા રોટલા ખાવ તો એને ચિંતા નહીં છોના મોના જતા હોય તો હારા કોમ ધો અત્યારે દાડો હું તો ખરાબ હારા કરશે કોમ જ નીકળ્યો હાલો, છું. શું મારા કાકા? કોમ જ નીકળ્યો પાછો છું. એમ ક્યાં કે કમો? કે આ લોટ થઈ રહ્યો લાગે છે એટલે મહેમાન ગતિ ઉપર હવે થઈ આવ્યો રહ્યો છે તારા જેમ ભૂસા થોડા છીએ કાક ખવાય છે. અત્યારે મુઠ્યામાં કોકનું ખરાબ કરવા નહીં જતા ગામમાં તું સહીઓ તારા હવામાં હગાનું ખરાબ કરવા હેડ્યો છે ને કોકની ગ્રાન્ટ ખાવા એટલે તો હું ચોમામાં કોમ છે લે કોકની- એવું ગાલો ઊંધો નાખવાનો છે તે લઈને હેડ્યો તું તારે ખબર પડે છે કેટલા? અલે મારા નહીં ખવડાવ ના પણ કોમ વગર હગાની જવાય ખરો તો અમારે ચોમા શું દવા લાવે છે અમારા હગાની દાડો અમે બગાડશો નહીં, અમે બહાર નીકળીએ છીએ તમારી આખી જિંદગી બગડી જાય અને લોકોનો દારૂ છે બગડે લે બગાડું જ કા હા અત્યારે હારા કોમ જતા હોય તો જો સોના મને મગજ ખરાબ કર્યા છે એ જો બીજો બગાડી છે ને તમે લે બગાડી નાખ્યું છે કે હું મનનો ચોખ્ખો છું પાછો આ ચોખ્ખો ને આ તો મનનો મેલો છે અને ગામમાં કોકની ગ્રાન્ટ ખાવા જતો છે બીજું કશું નહીં હળો કરી લે પીપુડી કરી એ પીપુડી ઉભર એના મોઢા નહીં અત્યારમાં વેલા આપણે સારું કામ દારૂ કરવાનું ખરાબ કરે, છે બધું જો મારા કોઈ કાકા, નહીં. આ કામ થઈ જાય ને તો જલસા પડી જાય જલસા શું કહે છે હાવ હળા મારા ગાતી જોવું પડશે શોકણ વાયરી ટપકશે નકર જતા જતા ખાલી થઈ જાય તો હું થયું કાકા અરે આ ભાઈ પેલો એમ કે છે કે વાયરી ટપકશે આખો વન તો ટપકો તો સચ કા શેમાં ટપકશે ભાઈ હા આમાં જ ટપકો ને શોકણ ટપકશે બકાવી છે કહું જવું તો પડશે બાઈક લઈને મારા વર્ષે છેતરી જા ચાવીએ લઈ જશે બાઈકની અમુ કરો અમુ તો આના પોકવા દે અરે મારા આઢુના 10 લાખ રૂપિયા હતા મોય અંદર મારા વર્ષે ફુવારો મારી લઈ ગયા અમુ કોણ બોલાવું અત્યારે તો વાયકમ કોણ હોય અમુ શું કર્યો ના તો અમુ ઘેર જ જવું પડશે અમે શિયા મોટા આઢુના પાન જઈએ ના તો ઘેર જા ગમે તે કોઈ ખબર કરો પછી બાઇકની ચાવીએ નહીં હું બાઇક શેરતા લઈ જાઉં વર્ષા છત્રી જા લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો મોનો ના મોનો મારો પ્લાન જ હોય એવું લાગે છે મને કે ઓઇલ ટપકાશે જો ઓઇલ તો ટપકતું નતું છત્રી જા ગમે તે કોક કરવું પડશે 10 લાખ રૂપિયા લઈ જશે લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો હું કરવાનું અમે મારા હાડુને હું જવાબ આલ્યો આમાં 10 લાખ રૂપિયા શોધી લાવવાના મારા વર્ષે છત્રી છે અને ગામમાં ખબર પડશે તો મારી આબરૂ જશે મારી આ મૂસોની આબરૂ જશે હું કરવાનું
ગામમાં તો મોટી મોટી ફરતું કામ આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી પણ આજે મૂસોનો પાવર ઉતરી જવાય એવું લાગે છે મારા આડુનો હું જવાબ આલ્યો 10 લાખ રૂપિયા શોધી લાવ્યો એમ શેઠ ઘેર હંભરાતું તો મૂકનો કોણ રોવે છે? અરે મેં વળી કીધું કે બધાનો ફોન કરશે. તાણે આ તો શોમા કાકા મોનો ના મોનો હે કોક જતું રહ્યું તમારા હગામાં. હોય 100%. જીવણિયા, કોણ મરી ગયું લે? કોણ મરી ગયું રે? કોઈ મરી નહીં જુલ્યા કોઈ મરી નહીં ગયું તને હું લેવા રોઉં છું. આ કના નોમની પોક મેલી છે તી લે. મારા આડુના નોમની એ કેમાં? મને હાથું તો હારા હતા બાપરા. અરે બચારો જબરો માણસ હતો શોમા કાકા. શું ખાતો થયું? પીતો હતો. શું થયું તે? હું તો જીવણિયા હટે કાઈ લે? હટે કાઈ તારા હાડો ને? અલે મારા હાડું નહીં જતા રહ્યા તારા હારીમાં કોઈ મરી ગયું? મારા હારીમાં કોઈ નહીં મરી જો ગયું. જીવણિયા આ જીવતર રહ્યું ને એક વખત આવ્યું છે ને એને મરવાનું નક્કી જ છે બરાબર. આવ્યું છે એને જવું એ પડશે. આપણે જતા રહું છું. હવ જતું રહ્યું એમાં આપણે પાછળ જતા રહું એટલે મરવા વાળા મરે તો કોઈ રોવા ના હોય લ્યા. અલે માણસ ને જતું રહ્યું રૂપિયા જતા રહ્યા છે રૂપિયા કાલ્યા અલે મારા હાડુના 10 લાખ રૂપિયા જતા રહ્યા છે એમાં તું હું કા પોક મેલી મેલીને મરી જાય શું હોય કણીઓ તારા હું હાથમાં આદત જ્યાં, હે? તો તું હું લેવા રોઉં છે પાણીમાં? અલે મારા હાડુના પૈસા મારા પાનથી જશે એમાં રહું છું તારા પાન મારા પાનથી જતા રહ્યા એ શોભલા તારા પાસેથી બેંકમાંથી બેંકમાંથી નહીં મારા હાથમાં જતા રહ્યા પૈસા 10 લાખ રૂપિયા તારા 5 લાખ રૂપિયા હતા. મારા પાન તો નતા મારા કાકા 10,000 હોય તો યાર હંતાળીને મેલે છે અને 10 લાખની વાત મોન્યામાં આવે છે એક તમારે. રૂપિયો આગો પાછો ના થવા દે. હું તો આને જિંદગીથી ઓળખું છું. મારા 10 લાખ રૂપિયા જતા રહ્યા 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા 10 લાખ તો રહી ગયા. કેમલા હા. ઘર તો છે તૂટી નહીં શકો એટલે ચોરી ખોટું તો જાય. કોઈ પાડી નહીં શકો કાકુ કીધું શકન જતા રહ્યા 10 લાખ રૂપિયા કોણ ચોરી ગયું તારા? અલે શિખર સિંહ હતા ચોરી લઈ ગયા 10 લાખ રૂપિયા ચોથી લઈ ગયા આપણે ચોકડી રહી ને એથી આગળ પહોંચ્યો એથી મગર- મારા હાડું હાલવા જતો તો મગજ તો કમ્પ્લીટ છે ને છો મારા કાકાવાનું ફરી તો નહીં ગયું ને? મને હું કરું? 10 મને લાખ હું રૂપિયા તારા કરીને પાસે? અલે મારા પાન મારા નતા મારા હાડું નતા હું હાલવા જતો તો પણ તારે જોખમ હું લેવા લાવવું પડે હોય કાન. અલે જોખમ લાવ્યો તો ઈવન જમીન વેચી હતી મને કે હાડું પૈસા લઈ દો તમારી કે રાખજો અને પછી જરૂર પડે એટલે આલી દેજો જમીન વેચી હતી? વાહ મારા કાકા ગજબ થઈ ગયો કેમાં? હું શોથી લાઈન આલું મારા પાન મરી જાવ તો હાલ મોઢામાં મેળવા 1 રૂપિયો નહીં જીવણિયા, મને તો એટલી ખબર પડે આ 10 લાખ રૂપિયા જ્યાં છે ને કોઈ જેની મોટી વાત ના કહેવાય હે. ક્ષમા એટલે આપણે તો કદી જોયા નહીં કેમ આજો 10 મેં લાખ. કદી 1 લાખ રૂપિયા હોમતા નહીં પાડ્યા અને તું 10 લાખ ની વાતો કરી છે કેમ? અને એ શરમ આવે છે કે નહીં ગામના 2-4 માણસો અંકાટ લઈને ગયો હોય તો એકલો ઉકા જવું પડે લે. પણ કેમાં મેં કીધું એકલો લાવ્યો તો એકલો લે આવું શું માં આ કાકા કોકના અમારે જવાના હંગાટ લઈ જવા તો આમ અત્યારે તો બધું હાથવીને જોખમ લઈ જવી પર. હું તો કહેતો મારી વાત સાંભળો આ વસ્તુ એ બધાયા બંધ હાલ. આ વસ્તુ જો માં કાકા કદી એમનામ બને નહીં. ગમે તે માણસ જોણતો હોય ને કે જીવણિયાના ઘરમાં આટલા રૂપિયા પડ્યા છે તો આવું બને. બાકી એમનામ તો કને ખબર આપણને ખબર નહીં જીવણિયા ઘેર પૈસા પડ્યા છે એવું. ખબર જ હોય કે આપણા ઘરમાં રૂપિયા છે ને તો જ ચોરી થાય. એ કેવા આ 10 લાખ રૂપિયા વાત કરી જ લેતી કોઈને? મારા ડોશીને મને બેવાને ખબર હતી એના કે 10 લાખ સિવાય? રૂપિયા શું છે? લંકારી શું જાય? એ તો નહીં ગયા તાર ડોશી પૈસા લઈને પિયર ભેગી જ ના થઈ જાય. અરે કેમાં ડોશી જોતે લઈ જાય હું અહીંથી લઈને નીકળ્યું હાલવાન મારા પાંચથી જ્યાં છે શું હાલવા જતું તે? ત્રણ બાઈક લઈને હાલવા જતો હતો એ બાઈક માંથી કોણ લઈ જાય? બાઈક પછી જ ના લઈ જાય. અરે કેમાં તને ખબર નહીં અત્યારે ચોરો સેવા હોય છે છે મને એવું કે ખબર હા. હા શિખર એક ભાઈ હતો ને મને કે ઓઇલ ટપકસ હું ઉભો રહ્યો મેં કીધું જોવા દેજે શોકન ઓઇલ ટપકસ બીજો ભાઈ આવ્યો મને કે કાકા શું થયું હા. મેં કીધું ભાઈ આ બાઇકમાં ઓઇલ ટપકસ એટલે જોવા ઉભો રહ્યો મને કે આ બાદ ટપકસ એમ કઈ ફુવારો માર્યો મારા મોઢા પર અને પછી એ ફરાર થઈ ગયો લઈને ઓવા એનો જ ચોર હતો કોનો એટલી તો ફુવારો માર્યો? તને- એ શિકારનો ફુવારો હતો તે બધું ફેણ મારો મોઢા ઉપર થઈ ગયો મને તને એટલી તો પાછા ખબર વળતા બોલવા માંડી કશું દેખાતું પણ નતું આટલું બધું જોખમ જ હોય ઊભું રહેવાય લે. માં કાકા ઘર ફૂટે ઘર જાય આર્યો કેતો નહીં ને આપણને. કેવા પૈસા તો લઈ જા પણ બાઇક ની ચાવી એ લઈ જા
અરે આપણો કશી વાત મને મને અમારે વાત નહીં કરી પણ જીવની હજી કહું છું સાચું બોલી જા ગામમાં કોઈને વાપરતા વાત કરી હતી કે મારે 10 લાખ રૂપિયા હલવા જવાનું છે કે મારા ઘરમાં મારા હાડુના 10 લાખ રૂપિયા પડ્યા છે ગોમાં એક જ જણા વાત કરી હતી કાલે? સરપંચ કાલે વાત કરી હતી કીધું મારા હાટુ પૈસા આલવા જવાનું છે બરાબર શોમા કાકા તાર મેન ચોરની તિજોરીની ચાવી આલી છો હોય પૈસા ભરે ને એનો જીવ બગડ્યો લાગે છે ખેમા શોમા કાકા ભલભલો અરે હોય ને રાખ્યું. આ કળિયુગમાં ભલભલો હોય ને એનો રૂપિયા જોઈને મન ડગી જાય હું વાત ડગી કરો જાય, છો ડગી જાય. જા ના ના કેમ એટલે કે હું અંગાથી હાલવા આવું એમ કેતો હતા ને? આ તું અંગાતી હાલવા નહીં લઈ જવો હોય એટલે એને માણસો ગોઠવી અને આ બારે બાર કામ કરાવી દીધું છે જો કેવા કાકા એવું બને ખરું કોઈની વાત ઓવા. કરી? એ ખેમલા તને સમ ફોન નહીં પણ મને એવું ખબર મેં કીધું આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી એકલો જઈને હાલ લે આવ્યો એમાં જે જોણતો હોય ને એ રહ્યો જ ચોર હોય આમાં એ એવું કે જોવાય. છે કે મારી ડોશીને ખબર હતી મને ખબર હતી અને ત્રીજો માણસ આ બહારનો ભેળવ્યો સરપંચને ખબર હા, હતી ઈ. અમે એ કોઈ બાકી મેલા ખરો પટાઈ. હોય 100% પહાણ રહીને ચોરી જીવની તારા રૂપિયાની એને જ કરાઈ છે આ તારા 10 પેટી રહ્યા ને એ આપણા ગામનો સરપંચ જ થઈ ગયો છે આમાં મૂસોથી લાઈન આલે મારા હાટુ ચોક જઈને કુવામાં પડ તો મરી જા પાર આવે હાઉ. તારા નામની શાંતિ થઈ જાય હવે નહીં કાઢ હવે પૈસા આલવાય ના પડે કોઈ નહીં અમે રોયા કશું આવે ના પાછું પૂછી લે જીવણિયા લૂંટ થઈ ગયો બરબાદ થઈ ગયો મારાથી ચોરી થઈ આ ગઈ તો ગામમાં વાયુ વેગે વાત ફેલાતી હતી ને એટલે હું આયો તરત જ હોપડ્યું તરત જ ઘેર પાણી પીવાય રહ્યો નહીં કે સરપંચ ગમો આપણી વાત અરે ગામમાં બધા વાત કે જીવણિયાને ખરા ને 10 લાખ રૂપિયા કે લૂંટાઈ ગયા છે એટલે જીવણિયા બની છે એ રીતના અરે સરપંચ જબર બની છે બોલો અરે કાલ તો મોટી મોટી વાતો કરતો તો ખાટલા બેહીન વલ્લા આ વાતો તો કરી હતી તમે નથી કરી વાતો મી મારી તીન જોઈને તારા જેવું કરીને મેલ્યો ને આ કરવા વાળો મોટો માસ્ટર માઇન્ડ છે માસ્ટર માઇન્ડ એમાં અત્યારે બધા માસ્ટર માઇન્ડ જ હોય છે ના ના શીભળો ગળન તો વાળે જ ગળે બીજું કોઈ ના ગળે ઘર ફૂટે શોમા કાકા ઘર જાય આ તો ઘર ફૂટે ઘર જ જાય ને જીવણિયા પહાણ રહીને થઈ ગયું છે કરી નાખ્યું છે બધું હવ જીવણિયા કર્યો ગામમાં છે બીજા વાત કરી હતી ખરા સરપંચ કોઈને વાત નથી કરી ખાલી તમને એક વાત કરી હતી કે મારે પૈસા આલવા જવાનું છે એ તો મને વાત કરી પણ બીજા કોઈને વાત કરી હતી ગમો તું કોઈને જીવ ખબર નહીં. ચૌકાર છે તાણ એ ખેમા એટલે જીવણી યાર ખબર હતી એની ના, ડોશીને ક્યાંથી ખબર ખબર હતી અને ત્રીજા તમને ખબર હતી બહારનો તો કોઈ માણસ જોણતો નતો કે જીવણી આટલા રૂપિયા લઈને ના, જવાનો કે કોઈ છે. નતું હા? જાણતું. લૂંટાઈ તો ગયો. પછી ચોરી તમે જ કરી શકતા ને એ બોલવામાં એ, બોલાય છે એ સરપંચ અને આ દવારામાં બેલા ભેગા થયા ને તારું કહેતા હતા હારા કોમ ઉપડ્યો છું થઈ ગયું હારું કામ તમારું જીવણિયા હવારામાં વેલા વેલા હારું કામ કરવા ઉપડ્યો તો આજ હારું કામ કરી નાખ્યું તારું આ જવાની કે આજ જ હવારે એ જીવણિયા લોકોની વાતો હું આવું છું લે હું તો તારી ખબર કાઢવા આવ્યો છું કેસ છેડી ખબર દે. કાઢવાને તમે પૈસા કેસ કરી લીધા. દે પહાણ પૈસા લીધા હોય તો સરપંચ, આલજો. હું તમને નહીં છોડવાનો મારા ભાઈને તમે લૂંટી લીધો છે એટલે તારા ભાઈને મારા હુકા લૂંટવું પડે તમારા સિવાય- એમને તમારા સિવાય બીજા કોઈને ખબર હતી નહીં કે રૂપિયા લઈને જીવણી હાલવા જવાનું થઈને હાડું હા એ સરપંચ તમારા પગે પડો આવી મારા જાઓ. પૈસા એ પગે નહીં પડવાનું લાયક છે મારા હાડુના પૈસા હતા એ જીવણિયા મારા મરવા વખત આવશે આ આખી સરપંચ. એટલે પણ મેં તારા રૂપિયા નહીં લીધા આખી જિંદગી તમારા એકણ ગોલાપણો કર્યા છે બી આવી શરમ નાઈ લે, જીવણીએ મેં લૂંટ્યો છે? કોને લૂંટતો શરમ નાઈ એટલે મેં લૂંટ્યું છે આ તમારો જીવ હને ચાલ્યો તમારા ઉપર વિશ્વાસ હોય હું તમારી વાત કરતી એ નહીં. જીવણિયા તું એવું સરપંચ શબ્દ આવું રહે કરે. લે. હું તો કેસ કરજો સરપંચ જો આ તમને લગી રહી દયા નહીં આ જીવણિયા ઉપર એ ભલે હું આવું કામ કરું ખરાબ લે હે? સરપંચ જીવણિયા, બીજી કોઈને ખબર નથી તો ચોરી કરવા વાળો બીજો કોઈ ના હોય હા મને ખબર છે જીવણિયાથી મને કીધું પણ હું તારા રૂપિયા શેરી પડ્યો છું અમારે હું સારું કામ કરવા જતા હતા ભલે એ તો મારા હગો નહીં સારું કામ કરવાનું તું ભગવાન નહીં દેતા તાને અત્યારે શું આઈ ગયા તારે એમાં પણ એટલે એને પહાણે- ભાગા નહીં નહીં, પહાણે કોકના 5 ચોરી કરાઈ દીધી હોય તો એ, આ જ મૂર્ખા. કર્યું છે. એ જ કર્યું છે શોમા કાકા જીવણીયા તારા રૂપિયા હોય જ છે હોય જ છે. પોપડી લે એ સરપંચ રૂપિયા આલજો મારા જીવણિયા તું કહેતો હોય ને તો નાથી માનો દીવો ઉપાડી લઉં કોઈનો દીવો નહીં ઉપાડો હું કહું છું પોલીસ સ્ટેશન દા ગમે તેવો ચોર હોય ને ઘેર ના મને પણ પોલીસ સ્ટેશન માં મોમાના દંડા પડવા માંડે ને એટલે હાપુર તો ચોટી વાગે ધમ ધમ વિદ્યા આવે ધમ ધમ ફટાફટ ખોલી દે વાત સાચી કરી એ હું વાત સાચી કરી લ્યા કેસ લખાય ને એમાં લખાઈ દો એક જ ગામના ગામમાં ખાલી સરપંચે કરી 10 લાખ રૂપિયાની ચોરી એ મૂર્છન્ય વાળા હું તું ઇનામ લખાઈ કરે લ્યા હા હું મગજમાં ગાલું છે જીવણિયાના 10 લાખ નહીં 10 કરોડ હોય ને તો મારી દોલત ના બગડે તને શું ખબર છે જીવણિયા આ તો વતાબવાના જુદા હોય ને સાબવાના જુદા હોય અત્યારે એટલે કળિયુગ ચાલે છે જીવણિયા, તારું મન કે છે ખરું કે મેં ચોરી કરી હોય એવું લે એ વાત કરતી તે એ સરપંચ એ બધું બરોબર છે
પણ તમે ગોમો કોઈની વાત નહીં કરી. અલ્યા હું તારા કોઈ રૂપિયાની વાત કોઈને વાત કરી નહીં. તો તાર મારા પૈસા તો છે રૂપિયા. અને આ બોલ્યા વગર કેસ લખાઈ આવી. લખાઈ દે લાખ રૂપિયા છે જ્યાં. જીવન જો ફરી એ 10 લાખ રૂપિયા તો સાઈડ માં રહ્યા પણ કેસ લખાવા હાલ હેર ના. જાણવા દુઃખ ફરિયાદ હું આવું હંગાતી હેર. જાણવા જોગ નહીં કાયદેસરની ચોરી કરી છે ને અને- ચોર આપણા પાસે જ છે આના પાન શક છે એ લખાઈ દેવાનું. કોના ઉપર શક કોના ઉપર છે? છે? હેડ મારા ચાલો, ગાડી. સરપંચ. હેડ મારા ગાડી, હેડ. તારા પૈસા ઓય હાલ, કાલે હાલ. કશું કશોય નહીં ફોહલાઈ દે હવે. દવા તો આલી દે, કેસ શું છે? લખાવું. એ જીવણિયા નામ લખાવતા વિચાર કરજો હા. તારી જમીન વેચે ને તોય તારું પૂરું નહીં થાય તારા હાડુના રૂપિયા તારા હાલવા પણ શીખા હાલવા જ એટલે તારા રૂપિયા લીધા છે ને તારા ઘેર આવીશ ને હું હું. તો તારું જ આવશે. ઓહો. હા મારા બેટા મારી દવા કરવાનું તો નહીં કર્યું. આ મૂર્છન્યા વાળો જોવા કે નામ લખાવા હેડ્યો તા. જીવણિયા વાર રાખજે લે હા. આ ભરાવ ના ખોટું ખોટું જવું તો પડશે જ. આટલો વર્ષો કાઢેલેથી તને ખબર નહીં પડતી કે રૂપિયાનું જોખમ હોય તો કોઈ પરભારા માણસને વાત ના કરે બોલો, કહેતા કહેતા જવાનું હતું. અલે પણ ગામના સરપંચ હતા એમાં વાત કરી હતી. લઈ ગયો ને પૈસા એરો જ લઈ ગયો છે આ તારે કઈ નિયમ અને હોય જો ને? ને, હવે ખબર પડી ગમે તેવો માણસ હોય ને તો પૈસાની વાત ના કરે. ગમે તેના દ્વારા જ બગડે. વિશ્વા ના રખાય અને આ પૈસા એના પાસે જ છે ચોર એરો જ છે બીજો કોઈ નહીં અને તમારા જીવણિયા જેવું ખબર. છે. તું ગભરાતો નહીં. હું જ સાક્ષી રહ્યો હતો. અને નોમીનો આલી દે. તારા ઉપર લખાઈ દે. સાહેબ પૂછે કે કોઈના ઉપર શક છે હોવે. અમારા ગામના સરપંચ ઉપર જ છે. હોવે. એરો દોડતો તો જે આ બધી કેમાં વાત. મેં ઈવોન વાત કરી એટલે ઈવોન જ તો હું લખાવવું પડે પૈસા- છે. એ માણસને જાતે કોમ ના કર્યું હોય ને તો બીજા 4 માણસો લાવી કરાયું કોમ હોય, કરાવે એવું છે. ખબર છે? બારે બાર અત્યારે થાય એવું કેમાં એને ખર્ચો ક્યાં થાય ને, એ બધો ખર્ચો હું કર્યો તારા કેસનો બાકી છોડવાનો તો નહીં જ. નહીં છોડવા તારે? નહીં. એ કેમાં મારા 10 લાખ રૂપિયા ચોરાઈ ગયા છે. સરપંચને નહીં છોડવાના હો. એને તો નહીં જોરવાનું. તું ચિંતા બાપા કરે. કઈને પૈસા લાવવા પડશે ને તું એને મારા ગાજી. એ કેમાં સાક્ષી મારે જો. હારું.